નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 4/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। ચોમાસું નિર્ધારિત સમય કરતાં 6 દિવસ વહેલા સમગ્ર દેશને આવરી લીધું છે, ત્યારે દેશભરમાં રાજ્યના ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ઉત્તર પૂર્વમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો ચોમાસું 6 દિવસ વહેલું આવવાથી સમગ્ર દેશને આવરી લીધું છે। દેશના તમામ રાજ્યોને ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જે વરસાદ તેમાં સંભાવના છે, જેવા સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આગામી 5 દિવસની આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે અને આવતીકાલે પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો સંભાવના છે કે સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર આજે રાજ્યના ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, અને આવતીકાલે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપતા જણાવી રહ્યા છે। તેમણે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં તથા જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ જેવા સમાવેશ થયો છે, જ્યારે કે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવી રહ્યું છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે, અને કચ્છ સમાવેશ થયો છે, જ્યારે કે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। વરસાદ કહેર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, જેમાં પંજાબ, હરિયાણા, છત્તીસગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।